જો આ સુંદર મજાની જગ્યા છે. પાછળ જતા રહે ગાડી તો આ ગયા. ગાડી આ રહી. સુંદર મજાની જગ્યા જો પેન્ટ માઇન્સ. પેન્ટ માઇન્સ સુંદર સુંદર મજાની જગ્યા જુઓ. કોલોરાડો સ્ટેટની અંદર સુંદર મજાનું પેઇન્ટ કરેલું હોય એ રીતે પેઇન્ટ માઇન્સ છે. દોડ જલ્દી. જો અલગ અલગ કલર દેખાય છે. નેચરલ કલર છે એટલે એને પેઇન્ટ માઇન્સ કહેવાય છે. સરસ મજાની સુંદર જગ્યા. સરસ મજાની સુંદર જગ્યા જુઓ. એ માઇન્સમાં જવાનો રસ્તો કાચો રસ્તો છે. આ રીતે સાઈડમાં લાકડાથી એની રેલિંગ બનાવેલી છે અને મેઇન રોડ છે એ મેઇન રોડથી લગભગ આ 500 મીટર કે 750 મીટર જેટલું હશે. જુઓ સરસ કુંવરપાઠા જેવી આપણા ગુજરાતમાં છે ને કુંવરપાઠું એ પ્રકારની નાની વનસ્પતિ છે. આ જુઓ. કોલોરાડો સ્ટેટથી હું આવ્યો ઓક્લાહોમા સ્ટેટની બોર્ડરેથી. ત્યારથી લગભગ કોઈ જ પબ્લિક નથી દેખાતી. વચ્ચે 75 માઇલ એવા આવી જાય કે કોઈ ઘર ના દેખાય, કોઈ માણસ ના દેખાય. માંડ 15-20 મિનિટ એકાદ કાર તમને ક્રોસ થાય એવી આ શાંત જગ્યા છે. એટલે એક વખત તો આ જગ્યા પર આવવું જ જોઈએ. આપણે ચાલો અમુક પોઈન્ટ. જો બોર જેવા સરસ મજાના ફળ છે જુઓ. આ બધી જગ્યા ઉપર લાગે બોર જેવા સરસ મજાના ફળ. રસ્તાની ધારે ધારે સરસ મજાની સૂર્યમુખી છે. કોઈ જગ્યા પર સહેજ પણ કચરો નથી, પ્લાસ્ટિક નથી. જુઓ. જુઓ કોલોરાડો માઇન્સ. કોલોરાડો સ્ટેટની અંદર પેઇન્ટ માઇન્સ. એટલે જ કોલોરાડો સ્ટેટને કલરફુલ સ્ટેટ કહેવામાં આવે છે અમેરિકાનું. છેક નજીક આવી ગયો છો એકદમ. જગ્યા જુઓ મંગળ ગ્રહ જેવી લાગે છે. માત્ર ખાલી આ ઘાસ દેખાય છે એ ના હોય તો થોડી લાલાશ પડતી જગ્યા છે જ માટી છે. આ જુઓ કોઈને જાણી ઉપર કોતરીને એકની ઉપર એક મૂક્યા હોય પથ્થર એ પ્રકારની સરસ મજાની ગોઠવણી કુદરતે કરેલી છે. જુઓ રસ્તો પણ વોકિંગ પાથ જ છે. ચાલીને તમારે આવવું પડે. હું કમ્પ્લીટ 15 મિનિટથી ચાલી રહ્યો છું આ રસ્તા ઉપર. વરસાદ પણ ચાલુ થયો છે. તાપ છે પણ મોટા મોટા છાંટા પડે છે.
નીચે જુઓ રેતી છે, થોડી વરસાદના કારણે ભીની છે પણ કાચ જેવી રેતી છે સરસ મજાની, જાણે કોઈ સરસ મજાના બીચ પર ચાલી રહ્યા હોય ને એ પ્રકારની ફીલ આપણને આપે. જો થોડી થોડી વાડે નીચે જમીન બદલાઈ જાય છે. આ જમીન જો એકદમ, આ રસ્તો એકદમ લાલ કલરનો છે. જો એકદમ નજીક આવી ગયા છીએ અને એકદમ સરસ મજાના વ્હાઈટ કલરના, એકદમ દૂધ જેવી, આ જાણે દૂધથી દોડી નાખી હોય ને, કલર કરી નાખ્યો ને દૂધથી, એ પ્રકારની સરસ મજાના એકદમ વ્હાઈટ પથ્થર. ગુફામાં જતો વરસાદ નહીં પડે. અરે રે લાઈક પાડું તારો ફોટો. સારો છે ને તો. હા સારું. લે મારો પાડો. જો સરસ મજાની ગુફા, આ પટ્ટા પર દૂર સુધી આવી પવનચક્કી ગોઠવેલી છે, દૂર સુધી મોટી મોટી કેટલી પવનચક્કી છે. જો આપણે ત્યાં ચણોઠી આવે છે ને એ પ્રકારની કોઈક આ જગ્યા ઉપર થયેલા નાના નાના ફળ છે. સારા છે આ બાજુ કલર સાપ આ બાજુ છે. સુંદર એકદમ. બહુ જ સુંદર, બહુ જ સુંદર. સુંદર મજાની જગ્યા, પણ બહુ ચડવાનું છે, બહુ ચાલવાનું છે. નીચે અણીદાર પથ્થરો છે, વાગી જાય એવી 100% શક્યતાવાળા પથ્થર છે. કોલોરાડોની પેન્ટ્સ માઇન. આ ભાઈ જાય છે, એમણે અમને ચેતવ્યા કે સાચવજો, બહુ મોટા મોટા સાપ અને અજગર છે. પપ્પા 0.5 માં પાડીશ ને એટલે આવી જશે ફોટો. તારો આવી જશે જોડે. કઈ ગયો ભાઈ? ચાલ.